નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ગુજરાતની ભૂગોળ જેમનું મોક ટેસ્ટ જોવાના છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં ગુજરાતની ભૂગોળની મોક ટેસ્ટ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. આજના પ્રશ્ન નંબર 1. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતના કયા જિલ્લામાં સ્ત્રી સાક્ષરતા સૌથી વધુ છે? સાચો જવાબ છે સુરતમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? સાચો જવાબ છે નળ સરોવર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3. ગુજરાતમાં માતૃશ્રદ્ધા તરીકે કયું સ્થળ જાણીતું છે? સાચો જવાબ છે સિદ્ધપુર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? સાચો જવાબ છે વલસાડ. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાતનું કયું સ્થાન સાક્ષર નગરી તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે નડિયાદ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ લિંગ પ્રમાણ કયા જિલ્લામાં છે? સાચો જવાબ છે ડાંગ જિલ્લામાં. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ ક્યાં આવેલો છે? સાચો જવાબ ગિરનાર તળેટીમાં. ત્યાર પછીનો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સંસ્થા અમદાવાદમાં આવેલી નથી? સાચો જવાબ ઇફકો અમદાવાદમાં નથી આવેલી. અટીરા, ઈસરો અને PRL જે અમદાવાદમાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષ ધરાવતું શહેર કયું છે? સાચો જવાબ ગાંધીનગર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10. પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? સાચો જવાબ છે ઉડવાડા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11. ગુજરાતનું રાજ્ય પંખી કયું છે? સાચો જવાબ છે સુરખાબ. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ હેમુ નાટ્યગૃહ ક્યાં આવેલું છે? સાચો જવાબ રાજકોટ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13. હમીર સરોવર ક્યાં આવેલું છે? સાચો જવાબ ભુજમાં. ત્યાર પછીનો 14મો પ્રશ્ન. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? વડનગર ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15 જોઈએ. ગુજરાતમાં કયા સ્થળને સાધુઓનું પિયર કહે છે? સાચો જવાબ છે ગિરનારને. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ગ્રામીણ વસ્તી કેટલા ટકા છે? સાચો જવાબ છે 57.42%. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું છે? સાચો જવાબ છે 918. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18 જોઈએ. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકા આવેલી છે? સાચો જવાબ છે 8. પાછળથી 9 મહાનગરપાલિકા એડ થઈ છે, એટલે કે ટોટલ 17 મહાનગરપાલિકા છે. ત્યાર પછીનો પ્રશ્ન. સુદર્શન સરોવર ક્યાં આવેલું છે? સાચો જવાબ જુનાગઢ. ત્યાર પછી કયું જોડકું ખોટું છે? સાચો જવાબ જેસોર રીછ અભયારણ્ય પંચમહાલ. આખું જોડકું ખોટું છે. સુલપાણેશ્વર અભયારણ્ય નર્મદામાં, રતનમહાલ રીછ અભયારણ્ય દાહોદમાં, ઘુડખર અભયારણ્ય કચ્છમાં. 3 વિધાન સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21. ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ક્યાં આવેલું છે? સાચો જવાબ ઊંઝા. ત્યાર પછી વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે? સાચો જવાબ છે વિશ્વામિત્રી.
ત્યાં પછીનો પ્રશ્ન નંબર 23, ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? સાચો જવાબ છે વૌઠા. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 24, પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ દેવભૂમિ દ્વારકા. ત્યાં પછીનો પ્રશ્ન, એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? સાચો જવાબ અમૂલ ડેરી. ત્યાં પછીનો પ્રશ્ન, તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે? સાચો જવાબ સુરેન્દ્રનગરમાં. ત્યાં પછીનો પ્રશ્ન, મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે? સાચો જવાબ વડોદરાને. ત્યાં પછીનો પ્રશ્ન, કાળો અને ખાવડા પર્વતો કયા જિલ્લામાં આવેલા છે? સાચો જવાબ કચ્છ જિલ્લામાં. ત્યાં પછીનો પ્રશ્ન, એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ દેવભૂમિ દ્વારકામાં. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 30, બન્નીના પ્રખ્યાત ઘાસના મેદાનો કયા જિલ્લામાં આવેલા છે? સાચો જવાબ કચ્છ જિલ્લામાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 31, નીચેનામાંથી કયું ગુજરાતનું વીજ મથક નથી? તારાપુર ગુજરાતનું વીજ મથક નથી. ધુવારણ, વણાકબોરી અને પાનમ ગુજરાતના વીજ મથક છે. ત્યાં પછીનો પ્રશ્ન, કઈ નદીનો કિનારો સુવાલેની ટેકરીઓ તરીકે ઓળખાય છે? સાચો જવાબ તાપી. ત્યાં પછી, ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? 500 કિમી. ત્યાં પછી, ઉત્તમ શાક કયા જિલ્લામાંથી મળે છે? ઉત્તમ શાક કયા જિલ્લામાંથી મળે છે? સાચો જવાબ વલસાડ જિલ્લામાંથી. ત્યાં પછી, ખોડિયાર બંધ કઈ નદી ઉપર આવેલો છે? સાચો જવાબ શેત્રુંજી નદી ઉપર. ત્યાં પછી, દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? સાચો જવાબ ભાવનગરમાં આવેલી છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 37, નીચેનામાંથી કયું ગુજરાતનું વીજ મથક નથી? સાચો જવાબ તારાપુર. ત્યાં પછી, કયું જોડકું ખોટું છે? સાચો જવાબ આણંદ નડિયાદ. જોડકું ખોટું છે. ડાંગ, આહવા, નર્મદા, રાજપીપળા, તાપી, વ્યારા ત્રણેય વિધાન સાચા છે. ત્યાં પછી, કયું જોડકું ખોટું છે? સાચો જવાબ તાપી, બારડોલી. ખેડા, નડિયાદ, ડાંગ, આહવા, સાબરકાંઠા, હિંમતનગર આ ત્રણેય વિધાન સાચા છે. ત્યાં પછીનો 40મો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતના કયા જિલ્લામાં સ્ત્રી સાક્ષરતા સૌથી વધુ છે? સાચો જવાબ સુરતમાં. ત્યાં પછી, મીરાદાતાની દરગાહ ઉનાવા કયા જિલ્લામાં આવેલી છે? સાચો જવાબ મહેસાણા. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ 42, તારારીરી સંગીત મહોત્સવ કયા જિલ્લામાં યોજાય છે? સાચો જવાબ વડનગર. ત્યાં પછી, ગોપનાથ સૌંદર્ય ધામ ક્યાં આવેલું છે? સાચો જવાબ ભાવનગરમાં. ત્યાં પછી 44, કયું જોડકું ખોટું છે? નવસારી, તાપી ખોટું છે. મોરબી, મચ્છુ, સુરેન્દ્રનગર, ભોગાવો, રાજકોટ, આજી. ત્યાં પછી, કયું જોડકું ખોટું છે? જેસોર, સાબરકાંઠા આ વિધાન ખોટું છે. શેત્રુંજી, ભાવનગર, પાવાગઢ, પંચમહાલ, ધીણોધર, કચ્છ. ત્યાં પછીનો 46મો પ્રશ્ન, ઉત્તર ગુજરાતની કઈ નદી સમુદ્રને મળતી નથી? આપેલી તમામ, બનાસ, સરસ્વતી અને રૂપેણ સમુદ્રને મળતી નથી, તેથી તેને અંતસ્થ કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. ત્યાં પછીનો પ્રશ્ન, અમૃત વર્ષણીની વાવ ક્યાં આવેલ છે? સાચો જવાબ અમદાવાદ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 48, અમદાવાદ ચેન્નઈ વચ્ચે દોડતી ટ્રેન કઈ છે? સાચો જવાબ નવજીવન. ત્યાં પછીનો પ્રશ્ન, ગુજરાતમાંથી નીકળતી બારેમાસ નદી કઈ છે? સાચો જવાબ ઉપરમાંથી એકઈ નહીં. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 50, કયું જોડકું ખોટું છે? તાપી, સરદાર સરોવર ખોટું છે. સાબરમતી, ધરોઈ, બનાસ, દાંતીવાડા, મહી, કડાણા ત્રણ વિધાન સાચા. ત્યાં પછી 51, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? સાચો જવાબ ડાંગ. ત્યાં પછી, ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે? સાચો જવાબ 4. ત્યાં પછી, ભાવનગર
કયા ફળ માટે જાણીતું છે? સાચો જવાબ દાડમ. ત્યાર પછી 54, ચિકારા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ કચ્છ જિલ્લામાં. ત્યાર પછી ઉકાઈ બહુહેતુક યોજના કઈ નદી ઉપર છે? સાચો જવાબ તાપી નદી ઉપર. ત્યાર પછી તેન તળાવ ક્યાં આવેલું છે? સાચો જવાબ ડભોઈ. ત્યાર પછી આરસ પહાણોની કિંમત પથ્થર ગુજરાતમાં કયા વિસ્તારમાંથી મળે છે? સાચો જવાબ સાબરકાંઠામાંથી. ત્યાર પછી ગ્રેફાઇટનો ઉપયોગ કયા શૈક્ષણિક સાધન બનાવવા માટે થાય છે? સાચો જવાબ છે પેન્સિલ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલી સેમી પડે છે? સાચો જવાબ છે 83 સેમી. ત્યાર પછીનો 60મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? સાચો જવાબ ધરમપુર અને વાંસદા. ત્યાર પછી ગુજરાતની આબોહવા કેવી છે? સાચો જવાબ મોસમી આબોહવા. ત્યાર પછી ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 196,024 કિલોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન, ડાંગરનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? સાચો જવાબ ખેડા જિલ્લામાં. ત્યાર પછીનો 64મો પ્રશ્ન, જીરુંનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? સાચો જવાબ બનાસકાંઠા. ત્યાર પછી કયા જિલ્લામાં ડુંગળીનું વાવેતર સૌથી વધુ થાય છે? સાચો જવાબ ભાવનગર. ત્યાર પછી કયું જોડકું ખોટું છે? દાડમ સુરેન્દ્રનગરમાં થાય, આ જોડકું ખોટું છે. ચીકુ વલસાડમાં થાય છે, કેળા ખેડામાં થાય છે, કેસર કેરી જુનાગઢમાં થાય છે. ત્યાર પછી ગુજરાતના બગીચા તરીકે કયો વિસ્તાર જાણીતો છે? સાચો જવાબ મધ્ય ગુજરાત. ત્યાર પછી ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? બનાસકાંઠામાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં પારસી ધર્મના લોકોની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? સાચો જવાબ નવસારી. ત્યાર પછી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં વસ્તી ગીચતા દર ચોરસ કિમીએ કેટલી છે? સાચો જવાબ 308. ત્યાર પછી 71, વરિયાળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? સાચો જવાબ પ્રથમ. ત્યાર પછી કયું બંદર 12માસી નથી? સાચો જવાબ છે મગદલા. ત્યાર પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર કયું સ્થળ ન આવે? સાચો જવાબ ઈડર ના આવે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, નળેશ્વરી માતાનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે બનાસકાંઠામાં. ત્યાર પછી 76, નીચેનામાંથી કયું જળ વિદ્યુત મથક છે? સાચો જવાબ પાનમ. ત્યાર પછી કયું જોડકું ખોટું છે? મત્સ્ય ઉદ્યોગ ભરૂચ, આ જોડકું ખોટું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, દિવાલ ઘડિયાળ માટે કયું શહેર જાણીતું છે? સાચો જવાબ મોરબી. ત્યાર પછી ગુજરાત કેટલા રેખાંશ વચ્ચે આવેલું છે? સાચો જવાબ છે 68.4 થી 74.4 પૂર્વ રેખાંશ ઉપર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, 80, જૈન તીર્થ સ્થાન ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. ત્યાર પછી કઈ સાબરમતીને મળતી ઉપનદી નથી? સીપુ. ત્યાર પછીનું, ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ત્યાર પછી સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? સાચો જવાબ ભાદર. ત્યાર પછી નાગરવેલના પાનની ખેતી સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં થાય છે? સાચો જવાબ જુનાગઢમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 85, કયો રોકડીયો પાક નથી? ઘઉં રોકડીયો પાક નથી. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં દૂધ સાગર ડેરી ક્યાં આવેલી છે? સાચો જવાબ મહેસાણા. ત્યાર પછી માનગઢ અને ધામરેજ બંદરો કયા જિલ્લામાં આવેલા છે? સાચો જવાબ ગીર સોમનાથ. ત્યાર પછી ગુજરાતમાં 7 નદીઓનો સંગમ કયા સ્થળે થાય છે? સાચો જવાબ વૌઠા ખાતે. ત્યાર પછી 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે? સાચો જવાબ 70.73%.
ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9, નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? સાચો જવાબ રાજપીપળા. ત્યાર પછી ગીર અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? સાચો જવાબ 1975. ત્યાર પછી 92, ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે? સાચો જવાબ છે લસુંદરા ખાતે. ત્યાર પછી પટોળા માટે કયું શહેર જાણીતું છે? સાચો જવાબ પાટણ. ત્યાર પછી ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? વાત્રક નદીના કિનારે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 95, વડતાલ શાના માટે જાણીતું છે? સાચો જવાબ છે સ્વામિનારાયણનું મંદિર છે. ત્યાર પછી 96, કયું શહેર સૌરાષ્ટ્રની શાન તરીકે ઓળખાય છે? સાચો જવાબ રાજકોટ. ત્યાર પછી 97, કયું જોડકું ખોટું છે? સાચો જવાબ રાજકોટ શામળદાસ કોલેજ. આ જોડકું ખોટું છે. ભાવનગરમાં બાર્ટન મ્યુઝિયમ આવેલું છે. ત્યાર પછી જામનગરમાં પ્રતાપ વિલાસ મહેલ આવેલ છે. ભુજમાં આઈના મહેલ આવ્યા છે. રાજકોટમાં શામળદાસ કોલેજ. આ વિધાન ખોટું છે. ત્યાર પછી 98, બાલારામ પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ બનાસકાંઠા. ત્યાર પછી 99, કયા બંદર ઉપર જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે? સાચો જવાબ અલંગ. ત્યાર પછી પ્રશ્ન નંબર 100, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 15 કયા જિલ્લામાંથી પસાર થતો નથી? મહેસાણામાંથી પસાર થતો નથી. ત્યાર પછીનો જોઈ 101, ગુજરાત કેટલા અક્ષાંશ ઉપર આવેલું છે? 20.1 થી 24.7 ઉત્તર અક્ષાંશ ઉપર. ત્યાર પછી 102, કર્કવૃત ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થાય છે? સાચો જવાબ સાબરકાંઠામાંથી. ત્યાર પછી ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 590 કિલોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા અને તાલુકાઓ આવેલા છે? સાચો જવાબ છે 33 જિલ્લા અને બસ અત્યારે હાલમાં 2025ની સ્થિતિ જોતા 265 તાલુકાઓ આવેલા છે ગુજરાતમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો નથી? સાચો જવાબ 142મો. ત્યાર પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51 ગુજરાતના કયા બે સ્થળને જોડે છે? સાચો જવાબ ભાવનગર દ્વારકા. ત્યાર પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર કયા શહેરો આવે છે? સાચો જવાબ વાપી, વલસાડ, આણંદ ને હિંમતનગર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 ઉપર કયું સ્થળ ન આવે? જુનાગઢ ન આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 108 જેટલા કોન્સ્ટેબલના ગુજરાતની ભૂગોળના મોક ટેસ્ટના પ્રશ્નો જોયા. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્ર સુધી વિડીયોની લિંકને શેર કરજો. આમની PDF ટેલિગ્રામની અંદર આપણે અપલોડ કરી દેશું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.